તડકો થઈ ગયો તો જીરું માળો નાખ્યું બંધ ફોર્ચ્યુનર લઈને નીકળી જાવ જીરું હારવા માટે ઘરે ઠેલો પેકિંગ એટલે કે આપણા બોરિયા બિસ્તરા બાંધવાના છે ઘરે કાઢી મૂકે એટલે જય માતાજી સાથે છે બધાનું નોજલોમાં તો કેમ છો બધા તો સવારમાં જાગીને કરીને આવી ગયો તો જીરું માળવા માટે અને અત્યારે જો ઘરે ગયો તો સિરાવીને જો નવા મોજા આજ પાછો અત્યારે લઈને આવી મારી બેન કાલ નીચેથી તો પહેલી ધાતારમાં જીરું બાળા હતા તો કીધું લાગે નહીં જીરું ફાંટાની થઈ ગયું તો નહીં મોજા કોંગ્રેચ્યુલેશન કહી દેવાનું છે તમારે બધાને સવારમાં જો જીરું બાળા આવ્યા હતા ને જો મોજા છે ટાસ નથી લાગતું એટલે બ્રાઇટનેસ વધશે નહીં એટલે જીરું કેટલું મળ્યું હવે સરખું મેં પગીને બતાડજો આટલું ઉંબાળી નાખ્યું સવારમાં આવીને વહેલા આવ્યા હતા આજ તો 6 વાગ્યાના હવે જે ઉંબાળવાનું છે હવે હું એકલો ઉંબાળો આવ્યો છું બાકી બધા બીજે મારા બેન ઓલા જાણતું છે વાટવા તે મારી બેન આવી ગઈ ને હું હવે જીરું મંડું ઉપાડવા જો તડકો થઈ ગયો તો જીરું ઉંબાળો નાખ્યું બંધ ફોર્ચ્યુનર લઈને નીકળી જાવ જીરું હારવા માટે ઘરે કેમ કે અહીંયા છે ને આપણા ઘરથી દૂર છે તો કીધું ઘરે લઈ લઈએ તો જો ફોર્ચ્યુનર લઈને નીકળી જાય ગાંહાડી મંડી હારવા જો ભલીથી ફોર્ચ્યુનર તેને ગાંહાડી કાલ જો નાની બાંધી હતી ને એ પહેલાં લઈ લીધી કેમ કે આ જો બધું ઉકલ છે એટલે પહેલાં કીધું આન નાખી દે અને ઓલા ઉપર નાખશું થોડુંક લીલા જેવું છે તો પહેલાં તેને પગાડતા ઘરે જો જીરાના 2 ફેરા મારી દીધા અને ત્રીજી વારે જો ભરી આવ્યા ત્યાં ગાંહાડી મૂકીને 2 વાર 2-3 મૂકી લાવ્યા ત્રીજી વાર આવીને જો આટલું હાર નાખ્યું આટલું છે ને થોડુંક બાકી રહ્યું હતું અને ઠેલી પાછું ભરતા ફાઇનલી જીરાના લાસ્ટ ફેરો પણ ભર્યા એટલે કે છેલ્લો બધી ગાંહડી આવી ગઈ એટલે છેલ્લો ફેરો પણ ભર્યા અને આ જો આપણી ફોરવ્હીલ હાલી કેવા ચીલા દેખાય જો તેના તો આટલી પણ હાલો નાખી દઈએ અને પછી પોરો ખાઈએ નિરાતે અત્યારે વાગી ગયા છે 4 જેટલા વાગી ગયા છે હું અત્યારે આવી ગયો હોઉં નદીએ આજે એકલો આવ્યો હતો કાતરા ખાવા માટે હીર કસા આજ કોઈ હતું નહીં ઘરે એકલા લીધા ખાવા માટે તો મેં ખાઈ લીધા છે હવે હેઠ ઉતરી જાઓ જલ્દીથી જો અહીંયા છે કાતરા થઈ ગયા ડાકુ નંબર 1 તૈયાર હાથી ઉંબાળવા માટે તો કેમ લાગતું લુક છે આપણો હાથી ઉંબાળતા એવું જો જાવ હું કાકાને ઘરે ઠેલ્યો માટે હે અમારા કાળુભાઈ જો રમે હજી જીસીબી હા ઘોડા ઠોકીને અમારા પાડોશ હજી મ્યુઝિક વગાડ છે કોઈ પેડ નક્કી અપાવશે તો વાળું આવી ગયા છે જૂની હવેલી આડો મસારે નાખ્યું કાનમાં ગઈ જાય ને બાકી તો ગામમાં કોકનું ખુલ્યાખું જો ફટાકડા તમને દેખાતા હોય તો જો ફૂટે તો હે મજા હું વ્લોગ શરૂ કરો ને એટલી વાર બંધ કરી દે છે આમ જો ફૂટે તો અત્યારે ગીત તો હમણાં ફટાકડા હમણાં ફૂટતા ત્યાં ઉપર જઈને સ્કાય શોટ ફૂટે નહીં અત્યારે બંધ કરી દીધા તો હું આવી ગયો હવે વિડીયો એડિટ કરવા અને વ્લોગ એડિટ કર્યો વિડીયો તો નહીં વ્લોગ એડિટ કર્યો અપલોડ કરું છું અને હાલો જૈન છે ને જૈન કા અથવા સવારે કરવાનું છે શું કહેવાય ઠેલો પેકિંગ એટલે કે આપણા બોરિયા બિસ્તરા બાંધવાના છે ઘરે કાઢી મૂકે એટલે યાર ઘરે નથી કાઢી મૂકતું જવાનું છે એક લાંબી ટ્રીપ ઉપર તો ન કહી શકાય લગ્નમાં જવાનું છે 2-3 દિવસ તો સવારમાં જઈને સવારમાં જ બોરિયા બિસ્તરા પેક કરશું અત્યારે તો હવે વ્લોગ એડિટ કરીશું એવું કશું કાંઈ 9 વાગી જાય એટલે જઈને હું જઈશું અને જીરું ઉપાડવા માટે પણ સવારમાં વહેલું જાગવું પડે છે તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું હું જાઉં તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો મળું કાલે નવા લોકો બાય.